એ બધા મિત્રોને સ્વાગત છે નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે 7:30 ને અત્યારે આપણે આજ વહેલા વિડીયો શરૂ કરી દીધો છે કે આજે જવાનું છે ઘઉંમાં પાણી વાળવા માટે. એટલે વિડીયો અત્યારે શરૂ કરી દીધો છે અને અત્યારે જે ગામમાં જવાનું છે છાશ ને દૂધ લેવા માટે એ અત્યારમાં લઈ આવું. અત્યારમાં તો રોટલી ને શાક ને બધું તૈયાર થઈ ગયું છે. શાકે બની ગયેલું છે ને? ટમેટાનું શાક છે, રોટલા છે, રોટલી છે. તો છાશને દૂધ લઈ આવું ને પછી આવી શિરાવી ને પછી હું જાઉં તો પાણી વાળવા ને આને જવાનું છે ડુંગળી પારવા. માનવ ને રાહુલ ને તો અત્યારે બે ભાઈ ઉતા છે. રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. મેં રાંધી નાખ્યું છે વેલા હાર પાણી વાળવા જવાનું હતું એટલે રાહુલ ભાઈ જો જાગી ગયા છે, જાગીને પીસી કરે છે. અને આપણે ગામમાં જો છાશ ને દૂધ બે લઈને વી આવ્યા છે, તાજું દૂધ ભેંસનું. અને અત્યારે સા પાણી મેકે છે તો પીસી કરીએ. તારે પીસી કરવા ના જવું? તું શું મગાવતી છે? માનવભાઈ તો જે હુતા છે. સા તૈયાર થઈ ગઈ છે. માનવભાઈ ચૂલે તાપે છે અને એના બાજ હોય છે એમાં શિરાવે છે. આપણે શિરાવાનું છે. હાલો બધા શિરાવી લેવી. શિરાવીને પછી વ્યા જાય પાણી વાળવા. માનવને એને બપોર ભણવા જવાનું છે ને, બપોર સુધી એને બહાર રહે વાડીએ ગયા તો હું ઉલાળો લઈને વી આવી. એ પાણી ખૂટી જાય છે. હાલો તો બધા શિરાવી લેવી. તો આપણે શિરાવી કરવીને તો અત્યારે પાછા વાડીએ આવતા રહેશે. ઘઉંવાળી વાડીએ આજ ડુંગળીવાળી વાડીએ નથી ગયા. અત્યારે ઘઉંવાળી વાડીએ આવ્યો છો. ઘઉંમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે અને ઘઉં આપણે સુકાઈ ગયા હતા એટલે પાવાના છે. અને આમાં ઘઉંને ખડની દવા નાખેલી છે ઘઉંમાં. થોડોક ખડ તો બધું પીળું પડવા મળ્યું છે, બધું બળવા મળ્યું છે. કોરું થઈ ગયું ને એટલે એમાં આપણે પાણી પાઈ દેવી તો બધું ભેજવાળું રહે ને તો ખડ બધું બળી જાય. તો અત્યારમાં આવું કામકાજ છે. અને અહીંયા આપણે ઉલાળો લઈ લેવી. પાણી ખૂટી જાય એટલે પછી જવાનું છે તળાજે ને ઘઉં ચોખા લેવા જવાનું છે. તો ઘઉં ચોખાઈ લઈ આવીશ અને અહીંયા પાણી વાળવાનું છે ને પછી જવાનું છે આપણે ડુંગળીવાળી વાડીએ. ત્યાં ડુંગળી પારે છે ત્યાં આપણે ડુંગળી પારવાની છે. તો આવું કાંઈક કામકાજ રહે. અને બાકીનું જે કાંઈ કામ કરવી આગળ વિડીયોમાં જોતા રહેજો. અને અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને ખાસ નવા મિત્રો છે એનો બધાનો ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને ફાઇનલી આપણે મિત્રો 800ની ફેમિલી થઈ ગઈ છે. તો દિલથી બધાનો આભાર, કારણ કે તમે બધા અમને સપોર્ટ કરો છો એના લીધે થઈને એટલા સુધી અમે પહોંચી શક્યા છીએ. અને આપણે હવે 1000 સબસ્ક્રાઈબરમાં ખાલી 200 ઘટે છે અને વોચ ટાઈમ અડધો ઘટે છે. તો થોડોક સપોર્ટ કરતા રહેજો તો આપણી ચેનલ આગળ થોડીક ગ્રો થાય. અને બાકી તો અમારા વિડીયોમાં જો કાંઈ ભૂલ ચૂક હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો. અને તમને કેવા વિડીયો ગમે છે એ પણ અમને કહેજો, એટલે એ પ્રમાણે આપણે વિડીયો બનાવશું. તો મિત્રો ઘઉંમાં છે ને ત્રીજું પિયત હાલે છે, એટલે કે ત્રીજું પણ હાલે છે. અને આપણે અડધા ઘઉં પી ગયા છે ને અત્યારે તો એક કર્યું છે એ બાકી છે. પછી ઓલપાન પાકમાં વયું જાય છે. પાણી રહે ત્યાં સુધી આપણે પાવાના છે ને પછી કાલ પાસ આવીને પાઈ જઈશું. અત્યારે વાગી ગયા છે 12 વાગવા આવ્યા છે અને આપણે કવામાં પાણી ખૂટી ગયું છે અને અડધા ઘઉં પાઈ દીધા છે. તો હવે કાલે આવશું પાછા પાવા. આજે જવું છે તળાજે, ને તળાજે જઈ ઘઉં ચોખાને એવું લઈ આવું ને પછી જાઉં ડુંગળીવાળી વાડીએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવામાં જો આપણે ઉલાળો ખેંચી લીધો છે અને ડારમાંથી પાણી આવવાનું ચાલુ છે. અંધારામાં કંઈ બહુ દેખાય છે તો નહીં. બાકી ગયો છે બપોરનો 1 ને તળાજેથી 2 આપણે ઘઉંવાળી વાડીએ ઘઉંમાં પાણી વાળતા હતા અને
ત્યાંથી રેશન લેવા ગયો હતો પણ રેશનનો પોપટ થઈ ગયો છે. અત્યારે આપણે દાઢી કરાવી અને ડુંગળીવાળી વાડી આવતા રહ્યા છે. ઘરના ડુંગળી પારે છે, આપણે એ બાજુ જાવીએ હવે. જોઈએ અહીંયા પારે છે ડુંગળી ને બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરી લેવી. રામ રામ, જય માતાજી. કેમ ડ્યુ? બે દીમાં તો ડુંગળી હુકાવાય મળી પાછી તો. ઓલા કરે ગયા ભણવા? આજ એકલા ડુંગળી પરવાનો વારો આવી ગયો કેમ? અહીંયા પારતે છે ડુંગળી ને હું વાળતો હતો અહીંયા ઘઉંમાં પાણી. બપોરા થઈ ગયા છે, બપોરા કરી લેવી હવે. સૈયા છે ને બીજું ક્યાં કઈ ખડ છે આમાં? આ તો ભાજી લીધી લાગે. શેની લીધી? લૂણી નહીં કે ઓલી? અહીંયા બે છોડવા 3 છોડવા સારા છે મસ્તીના. તો હાલો ડાયરો બધા બપોરા કરવા. તો બપોરા કરવા માટે બેસી ગયા છીએ. રાહુલ ને માનો બે બે ગયા ભણવા ને બે જેવી વાડીએ કરી લેવી બપોરા. ઘઉં ચોખા લેવા ગયો હતા પણ ઘઉં ચોખાનો તો પોપટ થઈ ગયો, મેળવ્યો નહીં, પાછા વીએવા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે હાનના 4 અને આપણે જો આ બકાલામાં મોટર અત્યારે ચાલુ કરી દીધી છે. ફૂંકાઈ ગયો હતો ને એટલે આપણે પાઈ દીધું છે. અને અહીંયા તો ચા પાણી બનાવે છે. ચાનો ટાઈમ થઈ ગયો છે. હાલો બધા ચા પીવા અને ચા પીને પછી છે ને જવું છે તળાજે, કારણ કે સવારમાં તો આપણે ઘઉં ચોખા લેવા જવાનો પોપટ થઈ ગયો હતો. હવે અત્યારે જવાનું છે તો આપે તો ધક્કો નહીં થાય, નકર પાછો એક ધક્કો થાય છે. હા, મસ્ત મજાની ચા મેકી દીધી છે. અત્યારે પવન ઓછો છે એટલે હબ બની જાય, સવારમાં હબ નથી બનતી. અત્યારમાં જ પવન ઓછો છે. બકાલો આપણો હવે છે ને આમાં નવું સોંપ્યું ને એ છે સારું, કે આ જૂનું છે ને એ તો બધું તો હુકાવા મળ્યું છે. સોળીના વેલા ને ભીંડા ને ગવાર ને બધું હતું એ બધું હુકાઈ ગયું છે. ને વાલોના વેલા છે ને ઓઇલ આપણે બીટ ને મૂળા ને ગાજર ને એવું બધું નાખેલું છે ને એ બધું છે. થોડાક દી પછી હવે થાય એવું થાય છે બધું. ત્યારે મસ્ત મજાનો આને હેલું જાય છે. અત્યારે 100 વાગી ગયા છે અને આજે જો તો તળા છે અને આખો દિવસ આજે આટા ટલ્લાના આશીર્વાદ કર્યા છે. અને અત્યારે હવે જાઉં છું વાડીએ અને અમારા રાહુલ ને જેનિલ ને એ બે ભાઈ અત્યારે વાડીએ આંટો મારીને આવે છે. કેમ અત્યારે અહીંયા ગયા હતા? હે જેનિલભાઈ? એ જેનિલ એ કેતો ખરો? હે ચીડિયો પતંગ છે કા નથી કાંગો તો બાંધો હાટું આવ્યો તો. કોણ? આ જનીલ. અહીંયા કોણ બાંધી દે? તમે. તો હું ક્યાં ન્યા હતો? એ તારે બાંધવાનું છે પતંગ? લાવ્યો? હા, બે લાવ્યો. એક થેરિયો છે. કેટલી લાવ્યો? મોઢામાં જાંગળી કાઢ. 2 આકટ લાવ. 2? હા, થેરિયા 2 છે. તો મને ઉડાડવા દેશ કે નહીં દે? દે એક. નહીં. હે? પેલા કે હા ને પછી કે નહીં લે, એમ નો હાલે ભાઈ, એક તો દેવી પડે. હે તો હવે છે ને ઘરે આવી જાવ, હું ઝટકા મશીન ચાલુ કરીને વહી આવું બરોબર. પછી પતંગના ઓલા કાંગતરા બાંધી તો રાહુલ ને જેનિલ બે જાય છે ઘરે ને હું જાઉં છું વાડિયા, ને રાહુલના મમ્મી વાડિયા છે. ઝટકા મશીન ચાલુ કરતા હોય ને બધું વ્યવસ્થિત મેકતા હોય ને પછી વહી આવશું ઘરે. તો આજ કંઈક દિવસ રહ્યો, કંઈક આટા ટલ્લાના આશીર્વાદ કરીને દિવસ કાઢ્યો. સવારમાં ઘઉંમાં પાણી વાળવા ગયો હતો અને આવીને પાછો ઘઉં ચોખા લેવા ગયો હતો રેશન. સવારમાં ટાઈમ પૂરો થઈ ગયો હતો એટલે આપણને રેશન કંઈ મળ્યું નહોતું. અત્યારે 4 વાગ્યા પાછો ગયો હતો ને અત્યારે લઈને વી આવ્યો છું. ડુંગળી પારવાનું કામ હાલે છે
આવું બધું કામકાજ હાલે છે અમારે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હેંડો હેંડો હું તેડીને લાવી સૈયાના લોંદા ફગાવે છે. કેટલા પહેર્યા? એકમાં હજી થોડુંક બાકી છે, આખું પૂરું નથી. સૈયાની કુંડી બે આવી ગઈ છે ને વધારે. હા ત્યાં દ્વાર લગી નીકળતા સૈયા ન આવે તો લેવાય છે. શું તો 10 ખરીએ રહ્યા છે ને, 15 હતા કેટલા ભરાવા? 10 હરિયા રહ્યા છે હવે. બાકી તો આપણે આ બધી ડુંગળી ભરાઈ ગઈ છે, અને આ ભાગની આ 10 હરિયા છે એ બાકી છે. હજી કાલે ઘઉંમાં પાણી વાળવા જવાનું છે, અને પછી આવીને પારવાના છે. કાલમાં 10 ખરિયા ભરાઈ જાય છે, થોડા ઘણા રહેશે. કા તો અત્યારે તો દી મેં વાલર ઉતારે છે મેડમ. વાલર તો ઉતારવું જ પડે ને શાક બનાવવા. જેને જોતી હોય એને કહેજો, આપણે ઓનલાઈન આપણે પાર્સલ મોકલાઈ દઈશું. કા વાલો તો આમ ભોકા કાઢે એટલી છે. એક વેલા વાલર કેટલી હોય વરસાદ પછી કોઈ તો? એક વેલો અહીંયા છે ને 2 વેલા ઓલા પણ છે. એમાં જે કે વાલોર આવતી નથી, અને આમાં જે આવી નથી એટલી બધી વાલોર. કોક છે લઈ લેવી. પાણી વગરનો વેલો બે કોયલો ઓછો. વેલામાં ઢવામાં છે કોક સિંગું. ઓલા કાદરિયાને હાથ કરો તો મારા બેટા બે બા કરતા ફોર લઈને બેસી ગયા. એ તો આવ્યા હતા ઓલો પતંગના કાંગસિયા બંધાવા હાટો થઈને મારી પાસે આવ્યા હતા. એમ હતું તો હું નહોતો એ વી જાય. ઓલો કે બા તું શું કરો? એ બા શાંતિ દાદા ક્યાં જાય છે? શાંતિ દાદા તારા ઘેરે છે? ના કોઈ નથી હો, ખોટું ન બોલાય ના કોઈ નથી. ના છે તું હમણાં જોઈ લેજો. ચાલુ ના નથી ને. તો મિત્રો આજનો દિવસ કંઈક આવો રહ્યો છે, ને આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ ને જય માતાજી.